નકલી દારૂકાંડમાં ગંભીર હાલતમાં દાખલ દર્દીના સગાએ આક્રોશ વ્યક્ત કર્યો। દર્દી હાલમાં સર ટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે। મુકેશ ડામોર નામના યુવક જે હિચ્ચી મશીન ઓપરેટર છે, મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના રહેવાસી યુવકે તેના મિત્ર સાથે દારૂનું સેવન કર્યું હતું। દારૂના સેવન બાદ તેની હાલત લથડતા તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સટી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરે છે। સમગ્ર ઘટનાને લઈને તેમના સગા દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના સંતરામપુરમાં પણ લઠ્ઠાકાંડ થયો હતો। બોટાદ અને ભાવનગરમાં પણ લઠ્ઠાકાંડ થયો છતાં સરકાર દ્વારા કોઈ આકરા પગલાં લેવાતા નથી અને આવા લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। સરકાર કડક પગલાં ભરે અને લઠ્ઠાકાંડ રોકાય તેવી માંગણી કરવામાં આવી હતી। फेस देखा से वो कोई नहीं कोई लेता। મારું નામ છે ડામોર લક્ષ્મણભાઈ અખમા, રહેવાનું છે તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર અને બુગડ ગામે હું રહું છું। એટલે વર્ષોથી મારા ભાઈનો છોકરો છે, મારો ભત્રીજો થાય છે, અહીંયા ભાવનગરના અંદર કંપનીમાં કામ કરે છે। હા, તો મારા ભાઈને વર્ષોથી અહીંયા રહે જ છે। તો મને 18 તારીખે મને મેસેજ મળ્યા કે ભાઈ તમારા ભત્રીજાની આવી પોઝિશન થઈ છે। એટલે મેં કહું ઓટોમેટિક કઈ રીતે શું થયું છે? એટલે મેં કીધું વિડીયો કોલથી તમે મને જાણ કરો। એટલે પછી એના જે મિત્રો હતા એના મિત્રોએ પછી વિડીયો કોલ કરીને ત્યાં જ્યારે ઓક્સિજન ઉપર એ મારા ભત્રીજો મૂકેલો હતો એ સમયે પછી મેં ત્યાં જોયું કે વિડીયો આ બરાબર સાચો છે કે। એટલે અમે ત્યાંથી પ્રાઇવેટ ગાડી કરી અને 750 કિલોમીટર થાય છે સંતરામપુરથી અહીંયા ભાવનગર આવવા માટે। હા, તો પછી અહીંયા આવીને મારા ભત્રીજાને મેં જોયો હાલત, એટલે ઓક્સિજન ઉપર મૂકેલો હતો। એટલે મારા ભત્રીજાને પછી મેં પરિવાર હોસ્પિટલમાંથી તે અહીંથી પછી ટ્રાન્સફર કરી અને પેલા બીજી હોસ્પિટલ છે એમાં લઈ ગયો અને ત્યાં 2 દિન અમે રોકાણા। 2 દિન પછી મારા ભત્રીજો છે એની પર આવ્યો નહીં। એટલે પછી મારા ભત્રીજાને ત્યાંથી પાછી સટી હોસ્પિટલમાં કાલે 4 વાગ્યાના સમયે અહીંયા લાવીને એડમિટ કર્યો છે। અત્યારે હમણાં એસીમાં રાખેલો છે, એને ઓક્સિજનના બાટલા એની પર મશીન ઉપર ચડાવેલો છે, બાટલા હાલમાં ચાલે છે। પણ ગંભીર હાલતમાં મારો ભત્રીજો અત્યારે અહીંયા આઈસીયુમાં રહેલો છે। તો મારે એટલી વિનંતી છે કે જ્યારે ગાંધીનગરના અંદર હવેલીઓમાં જ્યારે સરકાર બેઠેલી છે તો સરકાર આ લઠ્ઠાકાંડના આજે જ્યાં જુઓ તો આ વર્ષોથી અમારે સંતરામપુર તાલુકાના અંદર લઠ્ઠાકાંડ થયું હતું તે સરકારને ખબર છે। 2024ના અંદર અહીંયા ભાવનગર જિલ્લાના અંદર થયું હતું, ફરી પણ આ લઠ્ઠાકાંડ થયું છે। તો સરકારને ખરેખર ગંભીરતાથી આ પગલાં લેવું જોઈએ અને અધિકારીઓ જો સરકારને નથી માનતા કે સરકારની અધિકારીઓ નથી માનતા, મને અત્યારે હાલના તબક્કે મને એવું દેખાઈ રહ્યું છે